કાર્યરત નિઃશુલ્ક આયુર્વેદ દવા આપતી સંસ્થા છે. અત્રેની આયુર્વેદ હોસ્પિટલમાં વાના દર્દી, ડાયાબિટીસના દર્દી, સ્કિન ડિસીઝના દર્દી અને હાલમાં સિઝનેબલ જે ઋતુજન્ય જે બીમારી કહેવાય શરદી, શ્વાસ, કફ એના દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને વિશેષમાં વધુ સારવાર માટે કદાચ પેશન્ટને જરૂર પડે તો આઈપીડી પેશન્ટ એટલે ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવે છે. અને ઘણા એવા જૂના હઠીલા રોગો હોય તો એવા ઘણા લોકોને ઘણો ફાયદો થયો છે જે ઘણો ખર્ચો કરીને આવ્યા હોય. એવા વિશેષમાં દાખલા તરીકે ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં જે એલોપેથી દવાઓની સાઈડ ઇફેક્ટના તે બધું થતું હોય છે તે આયુર્વેદમાં થતું નથી. અને વાના દર્દીઓ કે જે કદાચ લાંબા ટાઈમે જતા કે જે વધારે પડતી દુખાવાની દવાઓથી કિડનીનો ના તે પ્રોબ્લેમ રહેતો હોય છે તે આયુર્વેદ દવાઓથી અમારે રહેતો નથી. એ વિશેષ ફાયદો છે અમારો. લગભગ અમારી દવા ઓલરેડી અમે જો ગૂગલમાં લોકેશન કરેલી છે એટલે ગમે ત્યાંથી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર સર્ચ કરે પેશન્ટ તો તરત એનું લોકેશન બી મળી જાય છે. લોકો મુંબઈથી આવે છે, અમદાવાદથી આવે, વડોદરાથી આવે છે, રાજસ્થાનના બી પેશન્ટ આવે છે, આઉટ સ્ટેટમાંથી બી આવે છે પેશન્ટ. ઓપીડી લગભગ 100-125 આસપાસ ઓપીડી રહે છે. કોઈ ટાઈમે 150 બી જતી રહે. આના કોઈ દવાનો ચાર્જ કોઈ લેવામાં આવતો નથી. નિઃશુલ્ક, સંપૂર્ણ નિઃશુલ્ક. કદાચ જરૂર પડે કોઈ દવા અવેલેબલ ના હોય તો કદાચ બહારથી પેશન્ટને ના છૂટકે લખવી પડે. હું એઝ અ ફાર્માસિસ્ટ તરીકે અહીંયા જગદીશ એમ રાવલ ફરજ બજાવું છું. મને 15-17 વર્ષથી જે પ્રોબ્લેમ હતો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને એ મેં એલોપેથિકની બધી દવાઓ કર્યા પછી જાણવા મળ્યું કે અહીંયા આયુર્વેદિકમાં સારી ટ્રીટમેન્ટ વિનામૂલ્યે થાય છે અને એ ટ્રીટમેન્ટ મેં છેલ્લા 3 વર્ષથી ચાલુ કરી. અત્યારે મને 100% રિઝલ્ટ મળ્યું છે અને ભવિષ્યમાં બી આ જ દવાની આની ઉપર જ ભરોસો રાખીશું એલોપેથીની. અને સરકાર તરફથી આ વિનામૂલ્યે ચાલુ કરેલી છે દવાઓ. 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મારો બધા જ પ્રોબ્લેમ દૂર થયેલા છે અને ખૂબ ખૂબ આભાર આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઉપર, આ સ્ટાફ ઉપર. સારી દવા છે. હિમ્મતસિંહ લાધુસિંહ સોલંકી. હું રિટાયર્ડ ઇન્ડિયન એરફોર્સમાંથી. હું હિંમતનગરથી આવું છું, પોલીસમાં ફરજ બજાવું છું. છેલ્લા ઘણા ટાઈમથી મને ડાયાબિટીસ હતી. પ્રાઇવેટ દવાઓ લીધી, દવાખાના પણ જઈ આવ્યો પણ કોઈ એની ગોળીઓ કોઈ ત્યાં સુધી સારું રહે પછી પાછું તો એવું થઈ જાય. તો મેં પછી છેવટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે મહેતાપુરા, ત્યાંથી 2 મહિનાથી કન્ટિન્યુઅસ દવા લીધી મેં આયુર્વેદિક ગોળીઓ. એનાથી મને બહુ સારું રાહત રહે છે. બીપી કંટ્રોલ થાય છે, ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ ગઈ છે. ના, કોઈ આની કોઈ આડઅસર થતી નથી. કોઈ ખર્ચ નહીં, 1 રૂપિયાનો ખર્ચ નહીં અને દવા પણ સારી આવે છે. આયુર્વેદિક સારું, એલોપેથિક કરતાં આયુર્વેદિક સારું. મુકેશ કુમાર દુરાભાઈ, ચમાર મુકેશ કુમાર દુરાભાઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર એ સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ છે, જેમાં વર્ષોથી પુરાણોથી જે આયુર્વેદનું છે આપણે એ પ્રમાણે પંચકર્મની ચિકિત્સા પદ્ધતિ કરવામાં આવે છે, જેમાં રોજના લગભગ 80થી 100 દર્દીઓ લાભ લે છે. અહીંયા દાખલ થવાની બી સુવિધા છે, જેમાં લગભગ 15થી 20 દર્દીઓ રોજના આપણે ત્યાં દાખલ હોય છે. આ ઉપરાંત અહીંયા માન્ય વૈદ પંચકર્મ શ્રી પ્રકાશ પંચાલ સાહેબના માર્ગદર્શન અનુસાર વિવિધ રોગોમાં જે પંચકર્મ જરૂરી હોય એ પ્રમાણે પંચકર્મ કરવામાં આવે છે. પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ એ આયુર્વેદની મૌલિક ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં મુખ્ય 5 કર્મો હોય છે જે જુદા જુદા રોગો માટે કામમાં આવે છે. એ પ્રમાણે રોગ અનુસાર અહીંયા પંચકર્મની સારવાર કરવામાં આવે છે. હાલના તબક્કામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે ડાયાબિટીસ છે, મેદોવૃદ્ધિ છે, ઓબેસિટી છે, પછી સ્ટ્રેસ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શિરોધારા કરવામાં આવે છે. સાંધાના રોગો માટે માલિશ, શેક જેવી પદ્ધતિ કરવામાં આવે છે. નાના બાળકોની પણ સારવાર કરવામાં આવે છે, જેમાં સીપી ચાઇલ્ડ હોય કે જેના ચાઇલ્ડથી બાળપણથી જેને પોલિયોની એવી તકલીફ હોય તો એવા બાળકોને ષષ્ઠિશાલી પિંડ સ્વેદ નામની એક પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ રોગની મૂળગામી ચિકિત્સા પદ્ધતિ છે. રોગ જળમૂળમાંથી નાશ પામે છે. અહીંયા લગભગ આજુબાજુના ગામડાના તથા બહારના પણ લોકો આયુર્વેદિક સારવાર પદ્ધતિ લે છે.
આપણી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની પણ સુવિધા છે, જેમાં તેમને 2 ટાઈમનું ખાવાનું ફ્રી મળે છે અને પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ થાય છે. 25 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે આપણી. અને અત્યારે ભારત સરકારના નેશનલ આયુષ મિશન અંતર્ગત આપણી હોસ્પિટલમાં આયુષ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં દાખલ દર્દીઓ તથા ઓપીડીમાં આવતા દર્દીઓને તેમના રોગ પ્રમાણે યોગાસનો વગેરે બતાવવામાં આવે છે અને વિવિધ યોગ સેશનો કરવામાં આવે છે, જે બહાર પણ કરવામાં આવે છે, સ્કૂલોમાં પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ આરોગ્ય હેલ્થ, પછી આંગણવાડી તપાસ, વિવિધ પ્રકારના કેમ્પો કરવા, આયુષ મેળા કરવા વગેરે આપણે કરતા હોઈએ છીએ. આપણી હોસ્પિટલ થ્રુ થતા હોય છે. હોસ્પિટલમાં એક હોમિયોપેથી પદ્ધતિથી પણ સારવાર આપવામાં આવે છે, જેમાં ડૉક્ટર અવનીબેન ચૌધરી સારવાર આપે છે. એમનું કામ પણ ખૂબ સારું છે. અને પર ડે લગભગ 80 થી 100 દર્દીઓ તપાસ માટે આવતા હોય છે. હવે લોકોનો ધસારો આયુર્વેદ તરફ સારો છે, કારણ કે એલોપેથીમાં દવા લેતા જ ફાયદો થાય છે અને દવા લે ત્યાં સુધી જ સારું રહેતું હોય છે. જ્યારે આયુર્વેદ પદ્ધતિ છે એ અમુક નિશ્ચિત કોર્સ એનો કરવામાં આવે તથા જેની પરેજી પાડવામાં આવે તો રોગ જડમૂળથી નાબૂદ થતો હોય છે. એટલે લોકોની અવેરનેસ અત્યારે વધી છે. લોક જાગૃતિ માટે અમારી હોસ્પિટલ તરફથી વિવિધ આઈસી મટીરિયલ પણ આપવામાં આવે છે પેશન્ટને, અને એના રોગ વિશે જાગૃત કરવામાં આવે છે, એના રોગ વિશે સમજ આપવામાં આવે છે, જેના કારણે એ રોગ જો લાંબો ચાલે એવો હોય તો એ પ્રમાણે લાઈફસ્ટાઈલ અપનાવી, આયુર્વેદની લાઈફસ્ટાઈલ અપનાવી એ સ્વસ્થ રહી શકે છે. અત્યારે અહીંયા આપણે જોડે ડાયાબિટીસના દર્દીઓ આવે છે, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસીઝના એટલે લકવાવાળા આવે છે, જેના સાંધાના દુખાવો હોય, કમરનો દુખાવો હોય, મણકા દબાતા હોય, ગાદી દબાતી હોય, ગાદી બહાર નીકળી ગઈ હોય, એ પ્રકારની સારવાર લેવા આવે છે. ચામડીના રોગોવાળા વિવિધ પ્રકારના આવે છે, દાદર હોય, સોરાયસિસ હોય, એ પ્રકારના સારવાર. પાચન તંત્રના રોગોવાળા આપણા ત્યાં આવે છે. બાળકો આવે છે, નાના બાળકોનું શરીર ના બનતું હોય, વેટ ઓછું હોય, ભૂખ ના લાગતી હોય, કાયમી શરદી રહેતી હોય, આ પ્રકારના દર્દીઓ અહીંયા ખૂબ જ બહોળી પ્રમાણમાં લાભ લેતા હોય છે. મારું નામ વૈદ કલ્પેશ જોશી છે. હું અહીંયા મેડિકલ ઓફિસરમાં છું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.